બોટાદના યુવકની હત્યા કરનારા 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ પકડાયા, 2 આરોપીઓ ફરાર. પોલીસે રાણપુરના અળો ગામના વલ્લભ શિવા જાદવ અને પારસ શિવા જાદવ પિતા પુત્રની કરી ધરપકડ, જ્યારે કાનિયાડ ગામના પરેશ ભરત ચૌહાણ અને ભરત મોહનભાઈ ચૌહાણ ફરાર. ગત 5મી જૂનના રોજ રાત્રિના સમયે બોટાદના ખોડિયારનગરમાં રહેતા હર્ષ ચૌહાણની કરાઈ હતી હત્યા. હર્ષ ચૌહાણને અળો ગામની પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીના પિયર પક્ષ અને સાસરી પક્ષે યુવકને અળો ગામ નજીક તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. યુવકને સારવાર માટે બોટાદ અને ત્યારબાદ ભાવનગર ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. મૃતક યુવકના ભાઈ કરણ ચૌહાણને 4 શખ્સો સામે રાણપુર પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ. હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે. તેમની મુલાકાત લેવી. અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે. રાણપુર પોલીસ સ્ટેશન ખાતે આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ જે ગુનો દાખલ થયો છે. આ ગુનાની વિગત જોઈએ તો જે ફરિયાદી છે કરણભાઈ દશરથભાઈ ચૌહાણ, તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે કે તેમના જે ભાઈ છે તેમની હત્યા થઈ છે. બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે હર્ષભાઈ, તેમને અળો ગામના એક મહિલા છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય તેવી ફરિયાદમાં હકીકત લખાવી છે, અને તે અંગેની જાણ છે તે બહેનના પિયર અને સાસરી પક્ષમાં થતાં આ જે આરોપીઓ છે તે આરોપીઓએ મરણ જનાર જે હર્ષ છે તેને કાનિયાડ ગામે બોલાવી અને ત્યારબાદ અળવ ગામે લઈ જઈ અને ત્યાં તેને અલગ અલગ જે હથિયારો છે તેના દ્વારા માર મારી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ હતું. આથી તે બાબતે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે અને હાલની તપાસ છે તે રાણપુરના પીઆઈ ચલાવી રહ્યા છે. રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા આ જે કામના ગુનાના આરોપી છે વલ્લભભાઈ શિવાભાઈ જાદવ, કે તેઓ અળવ ગામના રહેવાસી છે, અને પારસભાઈ સન ઓફ વલ્લભભાઈ શિવાભાઈ જાદવ, તેઓ પણ અળવ ગામના રહેવાસી છે. તેમની હાલમાં બંનેની ધરપકડ કરી છે અને આ સિવાયના આરોપીઓ જે છે એબ્સકોન્ડર છે તેમની પકડ કરવા માટે ટીમો કાર્યરત છે.